બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. બલરામ મહારાજનો જય. પ્રથમ સમરો સદગુરુદેવને સમરો અણમદરા ભવના બંધન કામશે ભવના બંધન કામશે કરશે આ નિર્મળતા સરોવર સરોવર સર્વજન જોધા વર્ષી પરમારથને કારણે તો પરમારથને કારણે ચારો ધર્યા છે ચાર ફળનો ફળતો માગો મનુષ્ય દિવ્ય દેહને પામના તો દિવ્ય દેહને પામના કરો એક આત્મ તત્વ વિચાર. સદગુરુ મહારાજનો જય. હર કોઈ અમને રંગ લગાડો રે ઓ રે રંગીલા હોય અમને રંગ લગાડો રે ઓ રે રંગીલા મારા રુદિયા મને જગાડો રે ઓ
રૂપિયાના રમને જગાડો રે ઓ રે રંગીલા રૂપિયાના રામને જગાડો રે ઓ રે રંગીલા આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે ગોવિંદ ગુણ ગાવો કે લગને ઓમ લગાવો કે ગોવિંદ ગુણ ગાઓગે લગને ઓમ લગાઓગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે સભામાં જાતા નિર્મળ તમે ગંગા મનાવો કે સભામાં જાતા તમે ગંગા મનાઓગે એ પાપ ધોવાશે સગડા નામનો નાવ ચલાવો કે પાપ આજે ઝઘડા નામનું નાવ ચલાવોગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે સત્યના ધડ ફરો કે પવન ચલાવો કે સત્યના જળ ભરોગે એવો ભાવ ચલાવોગે સંસાર સમુદર ગંભીર એથી પાર જાવો કે સંસાર સમુદર ગંભીર એથી પાર જાઓગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે સત સભામાં શાંતિ આવે પ્રેમ લગાવો કે સભામાં શાંતિ આવે એવો પ્રેમ લગાઓગે સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવો કે સંસારના ઝઘડા જાતા પરિતાપ પાઓગે સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવો કે સંસારના ઝઘડા જાતા પરિતાપ પાઓગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે સંત સભાની વાતો સાજે સોળે સમજી જાઓ કે સંત સભાની વાતો સાથે થોડી સમજી જાઓગે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામે પાઓગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે ગોવિંદ ગુણ ગાવો કે લગની ઓમ લગાવો કે ગોવિંદ ગુણ ગાઓગે લગને ગુણ ગાઓગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાઓગે મારા વાલા રંગાજ ગુરુજી નારા રંગાજો ગુરુજી રંગમાં મારા વાલા
મુખિયા સગડા બંધ મારવાલા રંગાજ ઘોરના રંગમાં મુખિયા ઝઘડા પંચ મારવાલા રંગાજો ગુરુજીના રંગમાં મારવાલા સેવા કરજો સદગુરુની મારવાલા મેળવવાયા શીશ મારવાલા રંગાજ ગુરુજીના રંગમાં મારવાલા સમરથ સદગુરુ રે મારવાલા રમે ત્રિલોકનો રાજ મારવાલા રંગાજ ગુરુના રંગમાં મારવાલા અભય ડંગા ઘડઘડે મારવાલા સદગુરુ ને પરધામ મારવાલા રંગાજ ગુરુના રંગમાં ગુરુ ના પર મારવાલા રંગાજો ગુરુજીના મારવાલા સદગુરુ ને પરધામ મારવાલા રંગાજ ગુરુના રંગમાં ગુરુ ના પર મારવાલા રંગાજો ગુરુજીના મારવાલા વૈરાગી ગુરુજીના દેશમાં વૈરાગી ગુરુજીના દેશમાં મારવાલા કરતા લેલા મારવાલા રંગાજ ગુરુના રંગમાં મારવાલા મુખિયા સગડા બંધ મારવાલા રંગાજ ગુરુજીના રંગમાં હરે આડાને હોય ડાબર્યો ના મારજો હોય ડાબર્યો ના મારજો આયા મહેલા રામને જગાડો રે અરે ના ભેગા બાળ માજો રમન મેરાજ ભૈરામ મેરાજ મહામાયા કુંડલે ચામર ઢોરે રે અરે મોટા મોટા દેવયનો ભજન કરે છે ભાઈ ભજન કરે છે બ્રહ્મા વિષ્ણુ શિવ શક્તિ રે મોટા મોટા અરે ભોળા શંભો દયા ખંડ સમાધિ મારે છે આ સમાધિ મારે છે સગરી આશોરી માયા ત્યાગી રે
ભાઈ ગુરુ બ્રહ્મચારી વૈરાગી ન માર્ગ બતાયો રે અરે આડાને આવરી કોઈ ડાબર્યો ના મારજો કોઈ ડાબર્યો ના મારજો ભાયા મહિલા રામને જગાડો રે સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ બલારામ મહારાજ જો હંમેશા વાલા પ્રેમી આત્મા બંધુઓ જીવન મહાપુરુષો તો બહુ ઊંચી કક્ષાની વાતો કરી છે અને એ કક્ષાએ પહોંચવું એ આપણું જીવનનું જે ધ્યેયબળ છે જીવનનો જેને ભગીરથ પુરુષાર્થ કહેવાય જેમ ભગીરથે આકાશમાંથી ગંગાનું અવતરણ કર્યું તો એ પુરુષાર્થ એવો બાકી એનો વંશજ એમાં ખલાસ થઈ ગયો પણ જ્યારે ભગીરથનો વારો આવ્યો અને એ ભગીરથ એવો ભીષ્મ નિર્ધાર કરીને બેઠેલો કેમ કે કપિલ મુનિનો એવો શ્રાપ હતો કે એના જે બયાતો હતા એ કપિલ મુનિના શ્રાપથી એ થઈ ગઈ અને કોઈ કહ્યું અનુભવી પુરુષોએ કે એને આ ગંગા કોમ નહીં કરે આકાશની ગંગા જ્યારે અવતરણ કરશે અને એ ગંગાનો પ્રવાહ કે છે સ્પર્શ થશે ત્યારે કે છે આ સજીવન થશે કારણ મૂર્છિત થઈ ગયેલા એમ આ સંસારની અંદર જે મૂર્છિત આપણે પણ છે તો આપણને પણ આકાશની જ ગંગા કોમ કરે છે પણ કઈ કે પેલી વરસાદ પડે એ નહીં હોય મહાપુરુષો તો શબ્દો તમે જુઓ ચો છે પરાની પારે 52 બારે ચૈતન્ય દેવ દર્શાય સંકલ્પ વિકલ્પ વિનાની વસ્તુ મહાપુરુષો કે છે જે વાતો છે એ બહુ ગુડ છે બહાર કશું ભલે અત્યારે આટલો મોટો પ્રયાગ ભરાયો 44 વર્ષે આવ્યો ને કહે છે કે ભાઈ ત્રિવેણીનો સંગમ થાય ડૂબકી મારી કે આ પાપો તો હોય જાય મુક્ત કયું પૂછડું મળે નહીં આવા લોક જેટલાય જાય છે પણ એક મહાપુરુષોના દર્શન સંતોના દર્શન એ બરાબર છે બાકી કઈ આપણે ઘેર ચકલિયા પોણિયામાં જુદું છે વિચાર કરો કે આકાશ ગંગા છે એક ગુરુના ચરણમાંથી નીકળી એને પણ ગંગા કહેવાય છે કાશીમાંથી જે આવે છે એ ગંગા કહે છે કે વિષ્ણુના કહે છે કે ભાઈ જે શરણમાંથી નીકળી એને પણ ગંગા કહે છે પછી ગુરુના જ્ઞાનને પણ ગંગા કહે છે પછી ગુરુનું ચરણામૃત લઈ અને જે ચરણામૃત આપણે લઈએ છીએ એને પણ ગંગા કહે છે 4 ગંગાઓ બતાવી છે જો આવશે એ ગંગામાં આપણે ન રહે તો આપણું કોમ થાય આકાશમાંથી જે અનાધર વર્ષથી વર્ષે છે એને પણ ગંગા કહે છે તો એ ગંગા આપણા કોમની નહીં પછી જે
કાશીમાં જે ગંગા નીકળી છે એને ગંગા કહે છે. પછી કહ્યું છે કે ગુરુ જ્ઞાન ગંગા છે એને ગંગા કહે છે. પછી ગુરુના સાનિધ્યમાં જે ચરણ પૂજા આપણે કરીએ છીએ, દૂધ પાણી અને કંકુ કે છે એ ધોઈ અને જે ચરણામૃત પીએ છે એને ગંગા કહે છે. તો એ ગંગા હાચી, પેલી ગંગા હાચી, પેલી ગંગા હાચી. આવો વિચાર કરો કે ગુરુ શરણ માં જવાથી જ આ જીવન મુક્ત છે. અને ઊંચામાં ઊંચી જો ગંગા જોવા જઈએ નહીં તો ગુરુના જ્ઞાનની ગંગા છે. બાકી એકેય ગંગા આપણા કોમની છે. ગુરુ મહારાજના આખા નવડાઈને પીજે તો કલ્યાણ થાય નહીં. હો, એમાં જેટલું રહી જાય છે. એ અહીં ગુરુ ગુરુ કરે પણ તો પેલપા વાટે શું કરતો હોય કોણ ખબર. તો गुरु को कीजिए बंदगी कोटि कोटि प्रणाम, किट ना जाने ब्रह्म को गुरु कर ले आप सब. गुरु ने कैसे के भाई आवे रीते कैसे भाई व्यवहार हो. गुरु कौन છે? અહીંયા કહ્યું મોટા મોટા દેવ ભજન કરે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ શક્તિ, ભોળા શંભુ અખંડ સમાધિમાં રહે છે, સગરી આસુરી માયા ત્યાગ. આ વિચાર કરો, આ શબ્દ કે જેવા તેવા નથી, આ પ્રગટ શબ્દો છે, પરાવાણીના શબ્દો છે. કોઈ વેદ પુરાણ શાસ્ત્રો ઉપનિષદ એમાંય પણ આ નહીં આવે. કારણ કે આ શબ્દાતીત વસ્તુ પડેલી છે. જ્યારે જગત એ 52 ની બહાર રમે છે, જ્યારે અનુભવી પુરુષોની વાતો એ 52 ની બહારની છે, અક્ષરની બહારની છે, શરીરથી પણ પરની વસ્તુ બતાવે છે. જો શરીરની અંદર શરીર એક અનુભવ કરવાનું સાધન છે, એ સાધન બરાબર છે. પણ કાલ ઉઠીને કોક એમ કે ભાઈ અહીં કુંડલી આવી, અહીં નાભી આવી, અહીં રોમ રહે છે ને મેં કશું ને આડ મોસના ચોમડો એ શરીર બંધાયેલું છે. ડોક્ટર બધું ચીરી નાખાતા છીએ રોમ મય જાજો. વાપર્યું છે કોઈ દર રાઈડ પાડી એવું મયથી કઈ ના કાતર મિલશે એવું. પણ અનુભવ વસ્તુ જુદી છે. જેમ 2 પથ્થર ભેગા કરો ને ત્રીજો અગ્નિ મયથી નીકળે ને એમ જીવ શિવની આ ગ્રંથિ, પ્રાણ અપાનની આ ગ્રંથિ, હું તુની ગ્રંથિ, આ બેની સંધિ જ્યારે થાય અને સંધિ થાય ને એમાંથી ત્રીજો મયથી અનુભવ થાય. તો અનુભવ વસ્તુ એવી છે કે કહેવા જેવું નથી, એ શબ્દની અંદર લખાય એવું નથી. એટલે જ એને અલખ કહ્યો કે આ લખ્યો ના જાય, એને અલખ કહેવાય છે. નહીં કહ્યું ભાઈ અલખ નિરંજન, નિરંજન એટલે અંજન માં ના આવે, અને અલખ એટલે કહ્યું છે કે લખ્યામાં ના આવે. બબડો માણસ હોય બધી વસ્તુઓ ખાય, મૂંગો માણસ એને ગમે એટલું વાનગી આલો, ગમે સ્વાદિષ્ટ વસ્તુ આલો, પણ પોતે આનંદ કરી શકે પણ એનો મહિમા એવો કહી શકે એમ. વસ્તુ આવી, વસ્તુ ઝીણી ઝીણી ઝીણી, કોઈ સદગુરુ ચેલે ચીણી. સત્ય વસ્તુનું શોધન કરવા માટે નાડી સાધી તીન. હવે વિચાર કરો કે આપણે ત્રિવેણીનું જ્ઞાન છે. ગંગા, યમુના ને સરસ્વતી, ઇંગલા પિંગલા ને સુષુમ્ના, સ્વર્ગ લોક, ચંદ્ર લોક ને પૃથ્વી લોક, આ ત્રણનું તેખડ એટલું બધું જમ્યું છે. તો એ ત્રણની ત્રિકુટી જ્યાં સુધી તૂટે નહીં. આમ જીવ ઈશ્વર ને માયા, તમે જુઓ કે જીવ ઈશ્વર ને માયા. તો ગુરુમુખી, બ્રહ્મમુખી અને જીવ મુખી તો ત્રણે એવું. એમાં જો એક શબ્દ ની અંદર એવું નહીં લેજો કે આ દુખી એવું. જીવ મુખી હોય એ જીવની અંદર કે છે ભાઈ રાજ કરે છે. બ્રહ્મમુખી હોય એ બ્રહ્મની અંદર કે છે એ રાજ કરે છે. ગુરુમુખી હોય એ ગુરુની અંદર કે છે શબ્દોની અંદર રહીને રાજ કરે છે. તો તૈણે મુખ, પણ ઊંચા મેં ઊંચા કયા કયા કે ભાઈ ગુરુ. બાકી પેલા બેને કાપમાં કેમ? કારણ કે એ અહમ છે, દેહાધ્યાસ. જીવપણાની અંદર માયા, શરીર આવે, સંસાર આવે, દુનિયા પણ આવે. એ માયાનું જે તેખડ છે એ જીવપણાની અંદર. તો બ્રહ્મમુખી, બ્રહ્મમુખી એટલે મહાપુરુષો કે છે કે ભાઈ બ્રહ્મની અંદર આજે ઘણા પુરુષો લીન હોય છે, પણ એ પોતે પોતાના ગર્વથી રહેતા હોય, પોતે પોતાના અહમથી જે કરતા હોય એ ખોટું પડે. અને ગુરુમુખી, ગુરુના શબ્દની અંદર જેને વિશ્વાસ છે,
સદગુરુ પર જેને ભરોસો છે એ જીવ બીજે કઈ ફફો નહીં, તો એનામાં અહમ લેશ માત્ર રહે. અહમ ક્યારે આવે કે હું કંઈક જાણું છું, મારામાં કંઈક છે, મને બે ભજનો ગાતો આવડે છે, મને બે શબ્દોનો સત્સંગ કરતો આવડે છે, મારું સમાજની અંદર આટલું માન છે, મને આટલા લોકો માને છે, એ અહમ છે. પણ સાહેબે એમ કહ્યું મેરા મુझ में कुछ नहीं जो कुछ है तेरा, तेरा तुझको सौंप के मेरा क्या लागे. કબીર સાહેબ જે થયા એ પ્રખર જ્ઞાન, અને એમને પોતે આવું કહ્યું છે કે મારા મેં મેરા મુझ में कुछ नहीं, એટલે મારામાં કશું જ નથી. તો કે છે કોનું કે જે કુછ જે છે એ તારું છે. તો તને કે છે જ્યારે હું સમર્પણ કરતો મારું શું લાગે? આ ભાવ જેને કોઈ નહીં આ દુનિયામાં બહાર નીકળી શકે, બાકી આ માયાના આવરણ મેં ભલ ભલા ફસાઈ છે. ભલ ભલા તમે જુઓ જીવનની અંદર ગોથા ખાઈ ગયા છે. સંતો કહે છે કે ભાઈ જેમ દુનિયાની અંદર સમાજની અંદર કુટુંબની અંદર કુટુંબમાં ખાલી આગળ કરે તો એને જેટલું પાણી ચડી જાય. હું ખાલી લગ્નનો ભાઈ વઠું આપે ને તો હા સુધી તો તમારે કાચી બની જાય. હા તમે શું જાણો આ બધું મને હું આપ્યું છે, મને પૂછાવાના કશું કરવાનું નહીં, પેલી ડીશો અહીં પડી હતી તો કોણ લઈ ગયો? તારો બાપો લઈ ગયો બેસને આવે જરીક આમ હું આપ્યું તો હું તો ફૂલીને કોઈ બા થઈને ફરો. ખાલી આટલામાં આટલું જો હમ આવી જતું હોય તો જ્ઞાન થાય તાર શું થાય? જો એટલે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ કબીરા જ્ઞાન નિર્મળ ભળ્યો જૈસે ગંગા ને પીછે પીછે હરી ફીરે કહત કબીર કબીર. જ્ઞાન નિર્મળ છે, જ્ઞાનને કશું કરવાનું નથી. આપણે ઓછું લાયા હતા, આ તો સંતોનું આપણે વાગો લેલું વાગો લઈએ છીએ. જો આપણે તો એમાં રહેવાનું આવે. આપણે આ જીવનની અંદર સમાજમાંથી કેવી રીતે, જગતમાંથી કેવી રીતે, સંસારમાંથી કેવી રીતે, દુનિયામાંથી કેવી રીતે બાદ થવાય છે, એ માર્ગનું આપણે સિંચવન કરવું પડે. અને એ માર્ગનું સિંચવન જ્યારે થાય છે ત્યારે જ જીવનની અંદર કે છે કે ભાઈ ખાલસા ત્યારે જ બોલાય છે. જીવ દશા ખાલસા થઈ ત્યાં સાંભળ્યો બિરા. હવે જ્યાં સુધી જેવું હોય છે, જેવું એટલા શરીરની અંદર જો આપણને વિચાર કરો કોને મોહ નહીં. લોકો હવામાં ઉઠીએ કે છે નહીં તો એના આરસી આગળ ઉભા રહીએ ધર્મથી પાછો ભાવ થાય મારા જેવો કોઈ છે. આવ બેહીને આવે તો પેલો ખાપશે એટલે ગમને ખરું તારા પડછાય કેટલા લેશે એ ખબર પડે. એમ મહાપુરુષો કે છે કે ભાઈ અહમનો જ્યાં સુધી એ હોય છે ત્યાં સુધી પરમાત્માનું સ્થાપન આપણામાં થતું નથી. સદગુરુ શું કે છે, મહાપુરુષો શું કે છે, એ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવું. અને ખાસ એટલે જ જીવનની અંદર કે હંમેશને માટે જીવન આપણને મળ્યું છે તો એક પરમાર્થને માટે, એક સાચા સદગુરુના સાનિધ્ય અને મનુષ્યનો અવતાર સફળ કરવા માટે. કે આ જીવ આવ્યો કઈથી તો અમર લોકથી એનો કે છે કે ભાઈ મહાપુરુષો કે છે કે ભાઈ અમર લોકથી આ જીવ આવ્યો છે. તો આઈને વસ્યો ચોગર તો કે છે મૃત્યુ લોક. તો મૃત્યુ લોક છે એટલે આ લોકની અંદર કાયમ રહેવાનું. કે ફરી મહાપુરુષો કે છે કે ભાઈ જ્યાંથી આ જીવ આવ્યો છે અને એ રૂપની અંદર એ અમર લોકનો કાયમવાસી બની જાય એના માટે ભજન છે, સત્સંગ છે, ધ્યાન છે, સ્મરણ છે, એકાંત છે, દરેકની અંદર સમસ્યા છે ને છે. જ્યાંથી આવ્યો ત્યાં જ જવાનું છે. એટલે કઈ બીજા આગુ પાછું જવાનું છે તોય પણ ખોર 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 કરે છે. શું કરવું? સંતો કે છે કે ભાઈ આ અખંડ જ્યોત છે. આ જ્યોત બોલવાય ને એટલે સમજી લેજો કે બધી જ્યોતો આપણી આગળ ન કોણ. આ જ્યોત છે ત્યાં સુધી બી કે છે મહાપુરુષો કે છે કે ભાઈ જાગી શકાય. અને જ્યોતનો અર્થ જ જ્ઞાન છે, જ્ઞાનનો અર્થ અજવાર, અજવારાનો અર્થ અનુભવ છે, અને અનુભવનો અર્થ સ્થિત પ્રજ્ઞ દશા.
એના કેટલાય પર્યાય નોમાં આગળ મહાપુરુષોએ બહુ આવ્યા છે. પણ જે પુરુષો ભારતની અંદર આજે તમે જુઓ કે બધા જ પુરુષોએ આ બહાર પાડ્યું નહીં. શમશા મેલી છે, સમજણ મેલી છે, શ્વાન બતાવી છે, ઈશારા. જ્યારે આપણા પુરુષોએ તો ફાડી ફાડીને ભગવાન બતાવ્યો, ફાડી ફાડીને. અને કોઈ એમ કે હજુ મને શંકા છે કે હું નોય, જો એવી શંકા હોય તો મહાપુરુષો સંતો કે છે બોલે બીજો નથી કોનો ધરીએ. સંતો આગળ આવું કહી ગયા તો આપણે બોલવા વાળાને બાજુ પર મેલ્યો ને અહીં કોઈ લાયા છે. તમે જોજો ઘરના ખોણામાં જાવતા ખબર પડે કે આવો ની વિશ્વાસ જોવા છે. આમ વાતો કરે ને તો તમારે જુઓ કે ભાઈ એવી વાતો કરે તો હવામાન પલાળી હોવ ના. અને એવો ચો જઈને બે જોવો નહીં તો તમને આમર લાગે આ તો હજુ ખાબડામાં જ ગોથો ખાય. વાતો બાર સમુદ્ર નીકળે અને એવો ખાબડો દોડતો. તો સંતો કે છે કે જીવનની અંદર સદગુરુ જે છે સદગુરુને પેલું ઓળખાણ પડવું જોઈએ. ભલે ભગવાનને બીજું ના ઓળખાય વાંધો નહીં. સદગુરુની પારખ નખથી શીખ સુધી કરો. સદગુરુ કોણ છે, સદગુરુ કયા રૂપમાં બોલે છે, સદગુરુ કઈ રહે છે, સદગુરુનો મૂળ મુકામ કઈ છે, તો જ્ઞાની પુરુષો સમજે, અનુભવી પુરુષો એ જાણે કે સદગુરુ કોણ છે. અને સદગુરુની જેને પારખ થઈ નહીં તો સમજી લેજો જ્ઞાન થતા વાર લાગશે. જ્ઞાન તો છે જ, જ્ઞાનને ખોરવાનું નહીં, પંપવાનું નહીં. માલ તૈયાર હોય પછી આપણે વાપરવાનો દાવ જ. પણ એ માલ અભરે મૂકીને પછી આપણે રખડતા ફરીએ ને આપણે ભીખ માંગીએ ને આપણો માલ તો કવાતો હોય. તો આપણા જેવો મૂર્ખ બીજો કોઈ આ દુનિયામાં છે? છતાં તને મહાપુરુષો કે છે કે ભાઈ અધોગતિના અધિકારી જાગ્યા નહીં અભાગી. રણછોડદાસ કહે નઠોર જનો એ છતાં તને ભીખ. સદગુરુ મળે એટલે ભીખ માગવાની રેજ નહીં ખરેખર. પછી આવો આપણા મનમાં જે રમતું હોય મેલડી મહોણી ચોપડી શીખોતેર રામદેવ કૃષ્ણ રોમ એ પછી આપણી મરજી. બાકી સંતો કોઈ કોઈને નોણી જોતા નહીં. મહાપુરુષ એને કહેવાય. એટલે કહ્યું સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ ને કારણે ચારે દરિયા. આ પરમારથ છે. જો જેઠ મહિનો આવી ગયો હોય ને ઉપર કારો નિબાંગ વાદળો એ થતો હોય તો પેલો મેઘ એમ કે ખેતર તૈયાર કરવાનું એવું ના કે તાર કરવું હોય કઈ ને હું તો હમણાં પડીને જા પ્રોટીન નાઈ હતી તવરાપ થઈ એવું કે એવું એ આપણે ખંચેલવાનું. તરવું તશ કરવું રાગ પાગ ને પારખવું આ આપ કળા. ગુરુ તમને મદદ કરી શકે, ગુરુ તમને કૃપા કરી શકે અને ગુરુની દયા દ્રષ્ટિ કાયમ તમારી પર રે. તમે જો ભજન એવું કરો ને તો ગુરુને કઈ શરણોમ પડવાથી કઈ આશીર્વાદ ના મળે. એવા કેટલાય નમે બહુ નમે. તમે જો નમન નમનમાં ફેર હે બહુ નમે નાદાન ડગલવાર ડોરા નમે ચિત્તા ચોર કમાન. એવા પા ડોરા નમતા હોય. મુખ મેં રામ બગલ મેં સુર. તમે અહીં ખીશો કાપીને કેટલો જ્યાં હોય અને પછી તો જાય ને દ્વારકા બારકા એ સારું કરજે કાર્યા ઠાકોર સારું કર. કાર્યો ઠાકોર નહીં જો તો કેટલો ને કેપ્સ્યુલો કરાઈને આવ્યો. મહાપુરુષો કે છે કે ભાઈ જૂઠ પ્રપંચ પાખંડ આ નહીં ચાલે. તમે ગમે ત્યાં જશો તો તમારું પોલ તમે દબાવવા પડશો તો આ દુનિયાની અંદર જે વિશ્વનો સમ્રાટ છે, અખિલ બ્રહ્માંડ જો જે નાથ છે, સર્વોપરી જેની સત્તાધીશ છે, એની આગળ કે છે કે ભાઈ કોઈનું ચાલશે નહીં. ઈ આ મૂર્તિ છે પણ તમે મૂર્તિ છો એ નહીં સાંભળતો. એટલે તું નહીં સાંભળતો. તું પ્રાર્થના કરું એટલે તને જ કરો એટલું સમજી. તો કૃપા માગતો હોય તો તું જ માગો છો એવો કશું બોલે શય ના કરે એવો.
આ તો એક આસ્થાનું કેન્દ્ર કે મહાપુરુષો ચોખ્ખું કે છે જીવનની અંદર આએગા વો જાએગા રાજા રંગ ફકીર કોઈ સિંહાસન ચડ ગયે કોઈ બોધે આ કે છે કે ભાઈ આ તો કરમ નાખેલ છે તમે જો એક શાહુકાર વાળામાં ફરતો હોય અને વાઘરી વાળો ફરતો હોય શાહુકાર વાળો કૂતરો હોય એ જુદો ના પડે આમ ભૂંજરો થઈને દેખાય ને આમ હે તમારા હાલ મસ્ત ફર વાઘરી વાળા જોજો એ મળે મળે લખન ના મળે વાઘરાયણો જો ખુશમાં હોય ના કહે લખન વડે ને તો પેલા ના ઠોઠિયા પછી વડે વાડ નહીં રે કૂતરો ફરકા તો શાહુકાર વાળો અને કે છે કે ભાઈ વાઘરી વાઘરી વાળો જો આવ્યો શાહુકાર વાળો એ તમારે જોવો હોય તો આ સંસારના જગતના દુનિયા વાઘરી વાળો છે અને શાહુકાર વાળો સંતોનો અહીં બેઠા એ શાહુકાર વાળો પણ અહીં જશો ને એટલે પેલો વાઘરી વાળો રાહ જોઈને બેહી રહ્યો કે હજુ આયા નહીં એટલે સંતો તો ચોખ્ખું જ કે સંતો આટલું એક પ્રપંચ રાખતા નહીં કેમ મોનવું હોય તો મોને ના મોનવું હોય તો અમારું અમેરિકન ને તમારું અહીંયા કશું વ્યવહાર નહીં હું કે હેડો આ લગ્ન છે ચોલ્લો કરવો પડશે આટલું ઓઢણો કરવા પડશે ને આટલું ના એવું કશું જ નહીં એ પછી લાગીને જતા રહેજો પણ બીજી માથાકૂટ કરજો વ્યવહાર છે એવું તો છે જ નહીં સંતોના સાનિધ્યમાં છે એવું છે કે આવે એ માથા ઉપર જે તમે સાનિધ્ય સ્વીકાર્યું છે ને તો અહીં આયા છો એટલે સંતોના માથા ઉપર પછી અહીંથી જ્યાં પછી સંતોની કોઈ જવાબદારી રહેતી નથી એ તમારા જીવનના લક્ષ્ય એટલે મહાપુરુષો શું બોલ્યા છે લક્ષ્ય વિના મિથ્યા પરશો લખ 84 પ્રપંચ પંથે જો વિચરશો અથડાશો હેરાનમાં શાળા તમે સમજી લેજો સદગુરુની લક્ષ્ય એટલે શું છે જીવનમાં આજે આપણને શું આપ્યું હોય કે આ કરવાનું આ નહીં કરવાનું આ રાખવાનું આ નહીં રાખવાનું આ લક્ષ્ય તો પ્રપંચ પંથે જો પ્રપંચ પંથ એ જગત સંસાર છે એની અંદર રહેવાની જે રેણી કેણી છે એ પણ સિદ્ધાંત બતાવે કે સંસાર में सरसों रहे मन मारी पास संसार में लेपाय नहीं અને જાડો મારો દાસ સંસાર में રહો બધે ફરો બધે આરો એ ફરવાનું તમને નહીં ને ધર્મ ગમે ત્યાં જાઓ પંથ ગમે ત્યાં જાઓ એ નહીં ને પણ તમારું લક્ષ્ય જો બદલાઈ જશે ને તે દારો વેહ કાઢશે ને કાઢશે લક્ષ્ય નહીં બદલવાનું દુનિયામાં સદગુરુ એક જ હોય પરમાત્મા એક જ છે જેમાં સૂર્ય એક ઉગે છે તો આખા બ્રહ્માંડની અંદર પ્રકાશ ફેંકે છે પવન વસ્તુ એક જ છે તો આખું વિશ્વ કે છે કે ભાઈ એની હદ હવાલે છે એમાં કોઈ ભેદ નથી એમાં કોઈ ખેદ નથી અને એમાં કોઈ સંશય નથી તો જ્યારે આપણે આ ધર્મોની અંદર અત્યારે શું થયું છે ધર્મોની અંદર અત્યારે વાડા થયા કોઈ એમ કે અમારો પંથ ખાસ અમારામાં આવી જાવ જેમ પેલો ખોટો હતો પણ ના જ્ઞાન બમણું થઈ જાય એટલે થતું છે હું એવો નહીં સુધરતો તું શું સુધારવાનું એવો હારો પથરા જેવો છે એ બધી અડાડ ગંજોના લોટ સાટેલો છે અહીં લઈ લેવું અહીં લઈ લેવું અહીં લઈ લેવું અહીં લઈ લેવું એટલે એવું ના મળે ભાઈ મહાપુરુષો કે છે કે જેને નક્કી થઈ ગયું નહીં તમે જો મેરાને એક વાર નક્કી થઈ હવે નક્કી થઈ ગયું મેરે તો ગિરધર દૂસરો ના કોઈ તો એ ગિરધર સિવાય કે છે કે ભાઈ તમે જુઓ કોઈ ના પ્રત્યે પ્રેમ પણ ગિરધર રહ્યા ચોક રોહિદાસ ચમાર જયારે મળ્યા રોહિદાસ ચમાર કે છે કે ભાઈ મીરાને મળ્યા અને મીરાને કે છે કે જ્ઞાન અને ઉપદેશ જયારે આવ્યું તો ગિરધર ને કરી ગયું પછી મીરાને ગિરધર ની ખબર પડી ગઈ કે હું જેને ભજન કરતી હતી હું જેનો પોકાર કરતી હતી એ જ મારામાં જ રમે છે બીજો કોઈ છે આ નક્કી થવું જોઈએ ભાઈ આ તો એક હાથમાં પેલું રાખે ને એક હાથમાં ઓલું રાખે તાકે આ શું તાકે ગુરુ મહારાજ તાકે આ શું તાકે શક્તિ હજુ તને અભર ખાશે એટલે થતું છે હું એ નહીં સુધરતો તું શું સુધારવાનું એવો હારો પથરા જેવો છે અહીં લઈ લેવું અહીં લઈ લેવું અહીં લઈ લેવું એટલે એવું ના મળે ભાઈ મહાપુરુષો કે છે કે જેને નક્કી થઈ ગયું નહીં તો તમારું લક્ષ્ય જો બદલાઈ જશે
ઘણા ઘરમાં આડી દિવેટ થતી હોય, સંતો તો ના કે આડી કરશો જ નહીં, ઊભી જ કરજો, તો એ હજુ આડીઓ નાડીઓ લહોટ લહોટ કરે છે. તો શિવની જુદી હોય, શક્તિની જુદી હોય. લ્યો તારી હોવ કરી એવું કરી એમ કરી. તો ભ્રાંતિ ભ્રમણા જ્યાં સુધી ભાગે ને ત્યાં સુધી પ્રકાશ નહીં થાય, અજવાળું નહીં થાય. સંતો ના કહે છે કે ભાઈ પાત્ર વના રહ ઠરશે નહીં. સિંહાણનું દૂધ જેમ કે છે કોઈ ગમે એવું પાત્ર હોય તો તમે જોજો બીજું પાત્ર ફાડી નાખે. પણ સોનાનું આજે પાત્ર હોય ને, સોનાનો વાડકો હોય ને, સોનાનો વાડકો એ સિંહણનું દૂધ જેરવી શકે. જ્યારે બીજા પાત્ર તમે જોજો ફાડી નાખે. તા તો સંતોનું છે ને એ સિંહણનું દૂધ છે, પાત્ર બનવું પડે. લખન પાત્ર ના હોય ને તો આ ફાડી નાખે. શું ફાડી નાખે? એટલે એ પછી વિશ્વાસ રહે. તો વિશ્વાસ નહીં. મહાપુરુષો કે છે કે બે આત્મબળ અને એક ગુરુ બળ, બે બળ આ બ્રહ્માંડ ની અંદર છે તરવા, ત્રીજું કોઈ બળ નહીં. બહાર અને કે છે કે ભાઈ આ બ્રહ્માંડ ની અંદર જે દ્રષ્ટિ ફરી રહી છે એ ખોટી છે. કેમ ખોટી કહ્યું છે? અત્યારે આધુનિક યુગમાં બેઠા છે, યંત્ર યુગમાં બેઠા છે. એક સાયન્સ નોલેજ નો જમાનો. તો યુગ પ્રમાણે આપણે બુદ્ધિનો વિકાસ જો ના થાય, આપણે જો એના એ રહીશું નહીં, તો મહાપુરુષો કે છે કે ભાઈ આ મનુષ્યનો અવતાર જે છે ને એ રફે દફે થઈ જશે. કોઈ એનું મૂલ નહીં, કોઈ એનું ફળ નહીં, કોઈ એની કિંમત નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ એ ખાલશામ જતું રહેશે અને કઈ જશે એની પણ નિશાની. કેમ નથી? એનું કારણ મહાપુરુષો કે છે જીવનની અંદર આખા જીવનનો સરવાળો તમે જુઓ ને, છેલ્લે હોય આખું જીવન ગમે એમનું એ કર્યું હોય. કદાચ ભક્ત હોય, કદાચ ગુરુમુખી હોય, અને કદાચ કે છે કે ભાઈ એ મરણ પથારીએ પડેલો હોય, છેલ્લો શ્વાસ ચાલતો હોય, અને કદાચ એના વિચારો જો બહારી રમતા હોય ને કોકના કે છે કે વિચારો મેં સેટ થઈ ગયેલો હોય, ખબેરો જોનારા બહુ આવવાના છેલ્લે છેલ્લે. અને ખબેરો જોનારા આવે એટલે તમે જુઓ, ખબેરો જોનારા છે એ નહીં, રોયની ગંડેરીઓ જ હોય, હમિયો ના આવે. અને પેલાનું ઉપર આવી અને ઉભા રહે ને હવ એ કશું તમારે એ કરવાનું નહીં, એ તો બધું હવ થશે, એ તો આમ થશે, હવે વાડી ગાડી બધું સંભાળશે, પેલો એટલે એ વાડીની ગાડી પૂછડમ લેવા અત્યારે વાડી ગાડીમાં ચો છે એવું. મહાપુરુષો એટલે કહે કે જીવન જોબન રાજ અવિચળ રહે ના કોઈ, જો ઘડી સત્સંગ में જાય તો જીવન કા ફલ હોય. આવો જો આવવાનું હોત તો કે મહાપુરુષો ના આપણને કોત કે અમનમાં રહેજો, કર્મન કર્મે રહેજો, માયામ રહેજો ના કોત. પણ આ તો સ્વાર્થી જગત છે. હવ હોનો કે છે સ્વાર્થ પૂરો થાય નહીં એટલે મારા હારો હે ને એ ઉઠાઈ લે અને પછી આપણી બાધા રાખે મરવાની. ઘરનો જો આવું કરતા હોય પછી બીજાને શું કેવું? આ કોરોના હતો લ્યો કોઈ કોઈનું નહીં. અગો બાપ મરી ગયો તો છોકરો એમ નહીં તો જ જોયું ના, એને જીવવાનો. ખાવાનું હાલે તો આમ ખારી હો, આમ ઢચે ખાવ હોય એટલે કન પૂછડામ ના. તમે જુઓ આ દુનિયા કશું એવું કઈ કોરોના મોળા નતો, અને કદાચ એવો મોળા હોત તો શું કરો? કોઈ આવતો નહીં અને કોઈ ખબર ના કાઢો ઝંડ જેવો. તો આ તો ખાલી એક વાયરસ હતો. તો એક વાયરસ ની અંદર આટલું બધું તમે સ્વાર્થ તમે જુઓ. કોઈ કોઈનું નહીં. સંતો અમથા કહેતા હશે કે કોઈ કોઈનું જગતમાં છે નહીં, કોઈ કોઈનું થવાનું નહીં. આ તો એક સ્વાર્થ નો પ્રેમ છે. સ્વાર્થ એટલે આ શરીર જ્યાં સુધી હારું હોય ને તો સુધી પ્રેમ, તો સુધી ભાવ, અને તો સુધી આપણી ઘરમાં બોલવા.
બાકી પછી આપણે જો 6 મહિના ખાટલો પડ્યો ને એટલે એ કંટારી હારા હોય ઠાઠો કરે, સંસ્કાર હોય તો ઠાઠો કરે. બાકી ઘણો તમે જો ગયડા ઘરમાં મેલ્યા હોય વૃદ્ધાશ્રમ, જેમ કાવ ગમતો નહીં. તમે વિચાર તો કરો, જેને જન્મ માલ્યો અત્યાર સુધી પાલે પોષીને મોટા કરી અને આટલે દરજે પહોંચાડ્યા અને કે છે ભાઈ 12 જણને પાલવું 2 જણના પલવાય એ જેવું. છોકરાઓને પાલવે, છોકરાની વહુને પાલવે, છોકરાઓને લાલ લડાવે અને પેલાનો ઓછો ખાય કે આ ઠરહો મરે હાર, એટલે છેલ્લે ઠરહા થઈ જવા. એ તો અત્યારે રથેરી રમાડે, કારણ કે અત્યારે ગરજ છે અને આપણે ગરજ મતલબ યાદ આપણે પુષ્કો માર્યો લે. તારે સંતો કે એની પર ધ્યાન આપતા નથી, તો કે બધું છોડી નહીં દેવાનું, પણ મનથી સંસાર, જગત, વ્યવહાર, કુટુંબ, પરિવાર આ બધું મનથી કે છે બંધાયેલું છે અને મન મેં છોડવાનું છે. તમને ઘર નહીં નડે એવું, છોકરો નહીં નડે એવો, બૈરો નડે એવો નહીં, કોઈ હગો નડે એવો નહીં. ભજન તો મન મેં કરવા, ભજન કરવા હાથો લેહાડો કે જરૂર પડે કે એવું કે મળવો બોધવો પડે, ચોરી ચિતરવી પડે કે પાઠ પૂરવા પડે એવું છે કરું. આપણા સંતોનો તો એવો માર્ગ હાઈવે છે નહીં કે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે અંદર ડૂબકી મારી જ દો. વ્યવહાર જગતમાં છૂટી અને મહાપુરુષો કે છે કે ભાઈ એટલું ઘડી તમે મય ઠરો. તમારે જ્યારે ભજન કરવું હોય ને જ્યારે તમારે ટાઈમ મળે, ટાઈમનું કશું રાખ્યું નહીં કે હેળો સવાર મૂઠીને 5 વાગે મારા લઈને બેસી જવું, આસન પર બેસી જવું, એવું છે જ. સમયની કિંમત છે. તમારો જ્યારે સમય મળે, જ્યારે ટાઈમ મળે તારે. સંતો એવું નહીં કહ્યું કે હેળો ભાઈ તમારા ટાઈમમાં ડખરી પાડીને વચ્ચે કશે ગારો પાડીને બેસી જવું. ના, એવું નહીં. સંસારે ચલાવવાનો, નોકરી કરતા હોય નોકરી કરવાની, ખેતી કરતા હોય તો ખેતી પણ કરવાની. કોઈ સમયની અંદર બાધારૂપ આપણે બનવાનું. પણ જ્યારે આપણને સમય મળે નહીં, તમ મળે તો ખરે 24 કલાકે ઓછા શમશાનની ધૂન છે, 8 પર ઓછા એમ છે. પણ જ્યારે આપણે હોઈ જવાનો સમય થાય તે વખતે આપણે એકાંતમાં પેલા હોઈ જાય તો પછી એકાંત ના થાય. પછી તમારે સ્વરૂપની અંદર ડૂબકી મારવાની. તો સ્વરૂપમાં ડૂબકી કેવી મારવી એ પણ સંતો શીખવાડે કે લલાટની અંદર જ્યાં નિરંજન ચૈતન્ય દેવનો વાસ, ત્યાં લક્ષ્ય રાખ. અને જે શુરતા છે એ શ્વાસામય. અને કે છે ઘણી વાર કે છે એની અંદર તમે રહો, વિચારો છોડી દેવાના, કોઈ સંકલ્પ નહીં, કોઈ મંત્ર નહીં, કશું જ કરવાનું. બસ તમે કે છે આ સ્વરૂપમાંથી ખસી જાઓ અને પછી જો એ અનુભવ, પછી એનો આનંદ. 24 કલાકની અંદર જે આનંદ ના મળે ને એ આનંદ એટલું ઉતર્યામ તમારો થાક ઉતારે. સંતો આજે આટલું બધું મંથન કરે, સંતો આટલું બધું રખડે, પણ એ સંતો કે છે ભાઈ અમારો થાક ઉતારવો હોય ને તો 2 સેકન્ડમાં ઉતરી. એને વાર લાગે, એક ડૂબકી જ મારી આવે. ડૂબકી મારીને જયારે કે છે અમે બહાર નીકળીએ ને ત્યારે આ બ્રહ્માંડની અંદર એમને એવું લાગે કે અમે નવા અવતાર. આટલું બધું મેં સ્વરૂપની અંદર પડ્યું છે. પણ જો આપણે કરીએ, કોઈ ડાકોર, કોઈ દ્વારકા, કોઈ કાશી, કોઈ મથુરા, ઓ ભાઈ નહીં, એ તો બધું એક કેન્દ્ર બનાવી દીધું છે. એક નોમને લઈને જેમ ઝાડ હોય તો ઝાડના નોમે જેમ ફળ, તો ફળની બધા કિંમત કરે. આવું છે ને ઓમ છે ને તેમ છે, પણ ઝાડને કોઈ કિંમત કરે. જેટલો વાયરો વેઠ્યો ને જેટલો તડકો વેઠ્યો ને જેટલા વરસાદ એની ઉપર પડ્યા તો એ ઝાડે વેઠ્યું છે. અને ઝાડે વેઠ્યું તાર ફળ આવ્યું. લખન પૂંછડામાં ફળ લાગે એ પાડી દીધું હોય તો શું કરો? ના આવે. તો સંતોએ મહેનત કરી છે,
મહાપુરુષોએ મહેનત કરી છે, તારે આ બધો ફળ લાગ્યો છે ને તારે આપણે વખોણીએ છીએ. તો આપણે ખાવું હોય ના ખવાય, પણ આપણે એ પાછા થાય નહીં, પૂછતા નહીં કશું કે શું કો ઉપદેશ લીધો છે. કળંગ મંત્ર હોવ ભૂલી ગયા છે. તા તું મંત્ર ભૂલી ગયો, તા તું તારા તું જ મય નહીં હોય તારે જે થયું. ઘણા તમે જો મંત્ર યાદ નહીં, શું કહ્યું તું તા કઈ દઈ જણ લે. વિચાર કરો, બેંકમાં જેટલા રૂપિયા પડ્યા યાદ રહે, જેટલી એફડી કરી એ યાદ રહે, અને અહીં મંત્ર કે જ્ઞાન શબ્દ યાદ ના. 12 વાગે બે રાતે ઉઠાડીને પૂછો નહીં તો એને ખબર પડે કે આટલા મારા જમે છે. અને સંતનો શબ્દ ઉઠાડીને પૂછો, બોલજો હું આજે શું બોલ્યા દે જો કોણ જાણા લ્યો. તો જેટલી બધી આપણી આરસ છે આની અંદર. મહાપુરુષો કે આળસ પ્રમાદ ને લીધે જ આપણી ભક્તિ બગડે છે. બાકી એવું યાદ રહે ના ના ચંદ્ર. ઘણા એવું કે ભાઈ ભજન મેં મન નહીં ગોટું, ધ્યાન કરવા બેસીએ ત્યારે મન નહીં ગોટું. તો હવે વિચાર કરો કે મન કોનું છે. આખા બ્રહ્માંડ નો વિચાર છોડી દો, જગત નો વિચાર છોડી દો, સંસાર નો વિચાર છોડી દો, દુનિયાના વિચાર છોડી દો. આ મન આવ્યું કઈ? તો મન તો આપણામાંથી આવેલું છે. તો આપણામાંથી આવેલું આપણને ના ગોઠે એનું કારણ શું છે? કારણ કે અત્યાર સુધી એને રહ્યું ખાધેલું છે. અહીં વેણ લેવું, અહીં વેણ લેવું, અહીં આનંદ લઈ લેવું, અહીં આનંદ લઈ લેવું. એટલે એને મય ઉતરવાનું થાય ને તાર કંટારો આવે. પછી એવું મય જયા પછી છે ને તમે જોજો, આ તો બેસતા હોય એને ખબર પાકો, ના બેસતા હોય એને કયું ખબર ના. મય જઈને થોડીક વાર 5 મિનિટ ના થાય અને પેલું મય રહ્યું રહીશું. ઉઠો ના, ઉઠો ના, બહુ થઈ ગયું. એ તો કે મહારાજ એવો ઉપદેશ તમને. અને છેલ્લે વાર શું એવું કે ને કંટારે એટલે કઈક નું કઈક કુકરું ખોરી કાઢે અને ઉભા કરે તારે છૂટકો કરે. આ મન તા મન 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 કઈ એને માપ કાઢ્યું. એ રતિ બહારનું છે નહીં. લ્યો, એક હતો રાજા. હવે રાજા કે છે પોતાના ગર્વથી ને પોતાના અભિમાનથી એ બહાર પડેલો હું સમ્રાટ છું. આ દુનિયામાં મારા જેવો સમ્રાટ કોઈ નહીં. કે સમ્રાટ રાજાથી જ ઓળખાય. પણ એ સમ્રાટ રાજાની માં હતી. એની માએ કહ્યું તું બધે સમ્રાટ ખરો, પણ કે છે આ તોલા બહારની ઇન્દ્રિયો છે ને એ તારાથી જીતી શકાતી. તું સમ્રાટ બહાર ખરો પણ તારો સમ્રાટ તું છું. તું ગુલામ છો અને ગુલામ છો એટલે જ્યાં સુધી તારી ઇન્દ્રિયો પર તું વિજય ના મેળવું ત્યાં સુધી તું સમ્રાટ કહેવાય. આ સમ્રાટ તો કાલે મટી જશે, દેવતા મેળવો પડશે. પણ પેલું જે અંદરનો જે સમ્રાટ બનવાનું એ અખંડ છે, અવિનાશી છે. એને કોઈ કે છે આ બ્રહ્માંડ ની અંદર ખારી શકે કે જે સતચિત ને આનંદ છે, આત્મા અખંડ છે, અવિનાશી છે. અને એનું જ્યાં સુધી તને ભાન ના થાય ને ત્યાં સુધી તું સમ્રાટ કહેવાય નહીં. એમ આપણા જીવનની અંદર વસ્તુ તો આપણી કન બહુ નાજુક છે. નાજુક એટલા માટે કહી છે કે ઓમ હેલી છે અને ઓમ અઘરી. તમે જો બહાર કે છે ભાઈ તમે બીજી યોનિ જુઓ, કોઈ 3 ઇન્દ્રિય નો જીવ, કોઈ 2 ઇન્દ્રિય ના જીવ, કોઈ 1 ઇન્દ્રિય નો જીવ. હૈયળ છે, મોખ છે, મચ્છર છે, આ બધા એક બીજા બધા કોઈ 3 મેલી છે, કોઈ 4 મેલી છે. પણ 5 કર્મ ઇન્દ્રિયો તો મનુષ્યને દાન છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને પાંચેય તમે જુઓ, 5માં એવું નહીં કે આ ઇન્દ્રિય ઉપર બ્રેક છે. શબ્દ એટલે સાંભળવું, રૂપ શબ્દ, સ્પર્શ સ્પર્શ એટલે કે છે કે ભાઈ એ સંસારનો માયાવી રૂપ, પછી રસ અને ગંધ. એક 5માં એવું કહો કે આ 5માં જીવ બાકાત છે આપણા લોકો.
છે બાકાતે કઈ? એનું કારણ છે કારણ કે બાલ્યું સુખ છે ને એ 108 જેવું છે. 108 ને ફોન કરે છે તરતા જાય. અને અંદરનું સુખ કેવું છે? પુરુષાર્થ વાળું. એ 108 જેવું છે. પેલું બાલ્યું તરત પકડી અને આવયું પકડવા મેં મહાપુરુષો કે છે કે ભાઈ સમય એટલે લાગે કે જેમ લખતા 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 લયો થઈ જાય, પડતા 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 પંડિત થાય. એમ અનુભવ કરતા 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 પુરુષાર્થ કરતા કરતા એ મહાપુરુષ પડ્યા રહે दरबार में धक्का धनी का, कोई दिन पवन की लहर दरिया बोल मैं પડ્યા રે એવું પડ્યો. ભલે મય જે થવું હોય થવા દેજો. મેં ઘણા નહીં કહેતા કે એ માથું કે છે ગોરી જેવું થઈ જાય છે. પછી મેં એવું ભણકાવા કે અડધો જમીનમાં પેલે છો ને તું ચો પહેરી જવાનો છું. આ તો ભાસ છે. એ આ બધું થયા જ કરવાનું. એનું કારણ આ બધી કલ્પનાઓ કે જે કલ્પનાઓ ઉઠે એની હમું જોવાનું નહીં, પણ તમારે શું સત રાખવાનું? જીવનની અંદર લક્ષ્ય જે છે લક્ષ્ય છોડવાનું. લક્ષ્યનો જે તાલીમ બંધ હોય છે. નટડી એ ખેલ લચો સૌ કોઈ જોવા જાય, હેડે ચાલે પણ એની સુરતા દોરલિયાની. એને આખું ગોમ જોવે, તાલ્યો પાડે, સીટીઓ મારે. તમે જોજો એક 7 વર્ષની છોકરી ઉપર કે છે કે ભાઈ દોર ઉપર કે છે કોપા વાળો બધો એક બેલપા વચ્ચે કે છે કે ભાઈ નધાર કશો આધાર નહીં, અને ઉપર દાવ કરે, નધાર ઉભી રહે. એને આખું ગોમ જોવે, તાલ્યો પાડે, પણ એ કોઈ જોવે. આવું લક્ષ્ય બધું. જનક રાજા એ કે છે કે ભાઈ સુખદેવ ગયા ને તાર આજ લક્ષ્ય આવ્યું. ઘીનો કટોરો ભરી આલ્યો અને એ આખું નગર એક બાજુ શણગાર્યું. નગારો એટલો વાગે, દદુંબીઓ એટલી વાગે, અને નગરજનો એ કે છે ભાઈ ફૂલો બોલો ઉપર નાખે અને કે છે ભાઈ સુખદેવ ઉપર આવું બધું એ કરે. પણ જનક રાજાએ કહેલું ભાઈ આપ જે છે ને ધાર બરોબર છે, એ વહી એક ટીપું ઓછું થવું જોઈએ. જરાક સુખદેવ ગર્ભવાસના કરે એટલે આખું નગર ફરી અને સ્ટેજ ઉપર જયારે કટોરો મેળવી અને જનક રાજાએ જોયું એટલે એક ટીપું પણ ભાઈથી ઓછું નહીં. જનક રાજા પૂછે કે આ નગર ચર્ચા માટે તમે નીકળ્યા તો શું શું જોયું? એનો કે છે શબ્દની અંદર વિવેચન કરે. પણ સુખદેવનું જે સુરતા બોધેલી એને નગર ને દદોંબી વાગે, આખા નગરજનો ભેગા થયેલા ને એ ફૂલો નાખે ને કઈથી કઈ કરે, જે બોલાડે બધું કરે, પણ સુખદેવ આટલું ડજો નથી. ત્યારે જનક રાજાએ કહ્યું કે જાઓ આજ મારો ઉપદેશ. આવો લક્ષ્ય રાખશો તમને સંસારની માયા નડશે. લખન જો કોક વખવાણ કરનારા ભાઈ ઓમાં મળે. હવે આ તો પેલું નવી છે, આ કાગડા કરી છે, પેલા શિયાળે ને પૂરી પડાવી હતી ને તે શિયાળે પેલા વખોણ કર્યા. હો કાગડા ભાઈ કે છે શું તમારું રૂપ કે છે? તમારો રૂપનો જોટો તા જંગલમાં કોઈનો છે જ મયપુરી. પછી કહ્યું કે છે તમારી કે છે ચોંચ. શિયાળ એટલે પછી બહુ ચતુર હો. તમારી ચોંચ તો કે ઓહો એટલી બધી શોભે. આહા. અરે તમારી વાણી તો કે છે આહા. આ કે છે જંગલની અંદર કોઈ પ્રાણીઓ કોઈ પક્ષીની અંદર તમારી જેવી અત્યારે સુધી મેં કોઈની વાણી સાંભળી. કાગડો ફૂલી ગયો અને કાગડો ફૂલી ગયો ને કાક કરવા ગયો ને પૂરી પડી ગઈ. શિયાળ લે નાઈ. એટલે સત રાખજો. આ દુનિયામાં એવા ગઠો બહુ ફરે છે તો તમને હો વેચી ખાય, તમારા વખાણ કરે, તમારી કીર્તિ વધારે, પણ તમને એમ લાગે કે હા મારામાં શું પણ ગો ફૂટ્યો. તમને પાછું મય પાછું ફૂલીને ફાટકો થઈ જાય. પણ ફૂલશો નહીં. મહાપુરુષો કે છે કે જીવનની અંદર
આ દુનિયા કેવી છે તમે જો, સારું થાય તો ગુણ ગાય, અને ના સારું હોય મહારાજ ને ઉગારો પણ. મહારાજ ના બરકત છે તાતા હવે ક્યાં છે? તું 18 ઘંટીઓના લોટ સાટી નહીં આવ્યો પછી વિશ્વાસ બે? સંતો કહે છે કે ભાઈ સદગુરુ પ્રત્યે વિશ્વાસ બેહાડવો ને એ બહુ 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 મોટી વાત. બીજા બધા પર બેહી જાય. તમે જો મેલડી મોહાણી ઝોપડી શિકોતેર અરે બધી બહુ નેકરીઓ છે. હવે તો આ કળિયુગમાં તો રમણીય સળીઓ છે ને, હું આભરવું જોઈએ કે અહીં આગળ પગર થયું છે. વિચાર કરો કે ના ભરમાશો આ કશું છે. સંતો એમ કે છે કે ભાઈ તમારા સિવાય આ દુનિયામાં જો બીજો કોક હોત નહીં તો આ બ્રહ્માંડમાં હોંચો રોત. તમે જ છો. તમારી દસ્તી જ્યાં જ્યાં જાય છે અને જ્યાં જ્યાં એ થાય છે ત્યાં તમારી દસ્તી પડે છે. માતા કો મહાદેવ કો ગમદેવ કો ભગવાન કો ગમે તો કહો તો તમારા સિવાય કોઈ છે નહીં. પણ આ વિશ્વાસ નહીં બેઠો. આ તો પાછા એવું જોવા જાય કે આ બ્રહ્માંડ ચેદારોનું હશે, આગળ્યા ચેવા હશે, તાર બાપાને પૂછી જોજો. હારા તને તને ખબર નહીં તો આગળ શું કહો જોવા જાવ. સંતોએ કહ્યું કે ભાઈ ભૂત ને ભવિષ્ય એ જોવા જઈશું ને તો આ દુનિયાની અંદર આપણા જેવો કોઈ મૂર્ખ છે નહીં. પણ જેને વર્તમાન સંભાળ્યું છે, વર્તમાન એટલે અત્યારે આપણે છે, અત્યારે આપણે બોલીએ છીએ, અત્યારે આપણે ખાઈએ પીએ ફરીએ, એ વર્તમાન કયો છે. તમે વર્તમાનમાં છો, તમે ભૂતમય નહીં ભવિષ્યમય નહીં. તો વિચાર કરો કે જીવનની અંદર એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ગેટ ડોલે, એક રામ સબસે. આ 4 રામ સંતોએ બતાયા. જો કોઈ દાડ પૂછ્યું ક્યાં રામ નું ભજન કરવું? કોઈ દાડ પૂછતા નહીં. તા સંતો કહેતા નહીં. શું કહે છે ભાઈ ઘરાગી ના હોય દુકાનો ખોલીને બેહે, માલ બગડે એવું. એટલે એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ કે છે કે ભાઈ સબસે. હવે સંતો એક શોનું ભજન કરાવે એ કોઈ દાડો આપણે પૂછતા નહીં. રામ હતા ને રાતે ઉઠ્યા છાવણીમાં, બધું લશ્કર હુઈ ગઈ. રામને એમ થયું મારા રામ થી જો પથ્થર તરતા હોત તો મારામાં જેટલી તાકાત થાય. તે પથ્થરો લછા વગરનો લેન પાછા ઉભા થાય કોરો અને ઉભા થાય ને હરમનજી જોઈ ગયા. તારી ભલી થઈ આ રામને શું થયું? અડધી રાતે આ રામને શું થયું? તે આગળ રોમ જાય ને પાછળ કે છે હનુમાનજી જાય. તે લછાવાનો પથ્થરો લઈને તો જ્યાં સમુદ્ર ભણી અને જૈન કે છે નાચો પથ્થરો બુડી ગયો, ના તર્યો. તર્યો જ નહીં. પછી રોમ રડ્યા. બોર જેવડો જેવડો હું આવવા મળ્યો ને એટલે હરમનજી આવીને કે છે શું છે? અલ્યા કહે તમે આવો હોય તો હું અત્યારે કહે છે કોઈ બીજું નહીં, આપણે બે જ જઈએ છીએ. અલ્યા કહે છે પણ તું શું? અરે કહે છે હું એટલા આવ્યો, તમને શું થયું અડધી રાતે? તા કે છે મારા નામથી શેનાર કે છે લખી લખી ના લાય પથરા તરી જાય, અને હું કે છે પોતે દશરથ નો રોમ રાખું તા કે છે બુડી જાય. કે તમે એમ જાણો તમારું નામ ના તરે એવું? હેડો હેડો આમ પાછા હેડો. એ તો હારું તો લશ્કર હોઈ ગયું છે. લખન હમણાં હો રાવણ રોજ ને સીતાઈ રહે છે એની એટલે કયા રોમ ના તરે છે? એ તો 4 યુગો આગળ જે યુગો થી રોમ આવ્યો અને એ રોમ થી જે તર્યા એના કે છે પથરા તરે. તમે દશરથ ના રોમ કહેવાય. કે તમે જન્મ લઈને આયા, પેલો જન્મ તોય નહીં મળતોય છે નહીં. આ તો લોકો જ્યાં કે છે ને કે છે ઓમ થયું તેમ 12 મહિને 12 મહિને પરણાવે. જો તુલસી વિવાહ કરે તા નહીં પરણાવતા. વિચાર કરો કે જે નિરાકાર છે, જે નિરંજન છે, દેહધારી હોય એનું આ બધું હોય છે. પણ જેનો દેહ જ ધારણ નથી,
જેનું શરીર નથી. મહાપુરુષો કે છે એ પરમાત્મા રંગ નહીં, રૂપ નહીં, કાયા નહીં, વાણી, વિષય, કોઈ ઘાટ કે કોઈ સ્વાદ, કેટલો લોબો કેટલો પોરો, અત્યાર સુધી દુનિયામાં કોઈ એનું માપ કાઢ્યું નહીં. આ તો નામથી ચાલે છે. અને નામે અનેક નામોથી કે છે તર્યા છે. તોય તર્યા છે. તમે જો કે પ્રહલાદ તર્યો છે, રામ વખતની અંદર જો શબરી તરી ગઈ છે. તો આગલા ઇતિહાસોની અંદર એવા ઘણા ભક્તો નામથી તર્યા, ખાલી નામ જ હતું રામ. અવતાર તો તમે જુઓ, નામય છે, પછી જ્ઞાનય છે, યોગય છે, સમરણય છે, મંત્રય છે. એ સમયમાં આવું કશું નથી. તોય લોકો તરી જાય. એનું કારણ વિશ્વાસ કે ભાઈ એકને પકડ્યો તો બીજાને કઈ પકડ્યા નથી. અને આપણે જતા હોય કોઈ કઈ બેહું ને હવ બેહી જવું, વહેલું પોકાય. તું વહેલું પોકવા વાળી આગળ જઈને ઠોકશે ને, ચોય તારા ડસુકરા બજી જશે. સંતો કહે છે કે ભાઈ જ્યાં બેઠા છો તો એ પદ ને છોડશો નહીં. એ પદ તમને મળ્યું છે. આજે રામ થયા, કૃષ્ણ થયા, વ્યાસ થયા, ગાર્ગી થયા. એ ઋષિ મુનિનો આ માર્ગ છે કે જુદો છે નહીં. તો એમને માથે ગુરુ હતા. રામના ગુરુ કે છે ભાઈ વશિષ્ઠ હતા. કૃષ્ણ ભગવાનના ગુરુ કે છે તમે જુઓ તો શાંતિ ઋષિ હતા. ગુરુઓના કઈ એ ઓછા થયા છે. તો ગુરુ આશીષ થી ભગવંત બન્યા. રામકૃષ્ણ અવતારો શોક શનકાદિક વશિષ્ઠ વાલ્મી ગાવે ગુણલા, તમારા ગુરુ મેરી બુડતી નૈયા ને તા. ગુરુ તારે બાકી કોઈ નહીં છે ને આ દેશમાં પહોંચવું હલે એવું નહીં. લેખ ઉપર મેઘ સદગુરુ મારા આવે. બાકી આ બ્રહ્માંડ ની અંદર બાધા નાખડીઓ આલી આલી અને આ જગત ને વિભ્રમ કર્યા છે. જે થવાનું છે મહાપુરુષો એ કર્મ ને આધીન છે. કોઈ તમને દેવ કે કોઈ શક્તિ કે કોઈ પિતૃ કે કશું નડે એવું છે નહીં. અને જો નડતું હોય તો એનું પ્રમાણ માંગો. એક જણો હતો તે ભૂવો તે પેલો ઘેર બોલાઈ ગયો. ઘેર બોલાઈ જઈને કે છે હેળો છે કે છે અગર મેં જુઓ છે કે શાંતિ નહીં, ઓમ નહીં, તેમ નહીં, કંકાશ કજ્યા ઓમ ને તેમ. તાર પેલો ભૂવો છે ને જાણે નહીં. ઓના મધમાં કાચરે રોમ બોણ માર તો વાઘે તીર ને લગન ટપો. તે વેલો વેલો જઈને બેહી ગયો, પાઠ પોતરી દીધો. આમ દોડા બોણા કે છે નાચ્યા. નાચ્યા ને કે છે ભાઈ જો તમારે ડોહો નડે બેહાડવો પડશે. તે પેલો ઉઠ્યો નહીં. ભાઈ ખાટલો હતો ડોહાનો, તે ઉંમર થયેલી એટલે ઉંચકીને લાઈન લીધી. આર્યા ભૂવો જખમો પડી ગયો. તારી પેલી થાય કે આવું ને આવું બોલ ચાલે છે. વિચાર કરો કે સંતો કોઈ દાડી એવું તમને નહીં કે ડોહો નડન ડોશી નડન કશું. સંતો તો એમ કરે તને કયો દેવ નડે એવો છે. આ બ્રહ્માંડમાં કાલ હવાન્યા કરીને વાંકરો પડજો, અમારી ગેરંટી પર પણ તું જવું તો તને કોઈ નડે એવો છે. પણ વચ્ચે વાળાનું તો વાંભરું નહીં. ઢહરપટું કરવા વાળા બહુ છે ભાઈ. હા, કપેલી પતંગ નું. અને વચ્ચે વાળાનું જો વાપરીશ તે વખત કે અમારે નિશાને પોકાશે. સંતો અનુભવથી બધું જાણે. જેની કન સર્વોપરી સત્તાધીશનું જ્ઞાન હોય, વિચાર કરો કે એને આગળ જાણ શું હોય. અન્ન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકા છુપાયા ક્યાં છુપે. જેના હાથમાં વિશ્વની જોરી. જેના હાથમાં આખા બ્રહ્માંડ ખબર પડતી હોય તો તમારા જીવનનું ના જાણે. તો જાણે પણ એ બોલી શકતા નહીં. કેમ કે કોઈને નોણે નહીં. તમે અત્યારે બધા બેઠા છો પણ ગુરુ મહારાજ તમને એમ ના કહે કે ભાઈ તમે આ કરો ને ઓમ કરો ને તેમ કરો ને તમે શું કરો. ના, એ ગુરુ મહારાજ ના કે. ગુરુ મહારાજ વર્ષી જાણે. વર્ષી જાણે લેવું ના લેવું એ તમારા હાથમાં બાજી છે. બાકી આ બ્રહ્માંડ ની અંદર તમે જો આજે સંતો ભારત ની અંદર દાતાઓની ભૂમિ એ ભારત છે. પછી સંતોની ભૂમિ એ ભારત છે. શુરવીરોની ભૂમિ એ ભારત છે. ઇંગ્લેન્ડમાં એક ભગવાન ઈસુ થયા, બીજું કોઈ ઈસુ થયા નથી. ભારતની અંદર તો કે છે કે ભાઈ ઘણા ઈસુ થયા છે. દાતા ભક્ત ને શોર.
તમે જો એક ઇસ્યુ થયો તો કેટલું બધું કરવું. રામને ના મોને, કૃષ્ણ ના મોને, કોઈ દેવને નહીં, કોઈ દેવીઓને નહીં. અમારા તો ઇસ્યુ જ ભગવાન, બીજો કોઈ મળે. આવા અહીં કેટલા બધા થયા, પણ કોઈની પર ભરોહો છે નહીં. કોઈક રસ્તામાં જતો હોય ને એમ કે અહીં ફલાણા દેવ જાય સારું મટી જાય, નક્કી ના કરે કે હું ક્યાં જાઉં છું. એ વિચાર કરો, આટલો બધો તો અણવિશ્વાસ છે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ લોકો આપણી પથારી ફેરવી નાખશે. લોકો આપણા જીવનની અંદર મોનો તો એક સદગુરુનું મોનો, બાકી આ જીવનમાં કોઈનું માનવું જોઈએ નહીં. એક જણો હતો તે કહે છે કે ભાઈ ગુરુ મહારાજ જોડે બેઠેલો વાતો ચીતો કરે, અને ગુરુ મહારાજ જોડે રે ત્યાં સિઝન થઈ ગયેલી બાદરીની. ત્યાં મહારાજ કહે છે મારે જવું પડશે. ચક ચેમ બાદરી બળવા મણો કરવાનું હાર ચાક જ્યો જ્યોનું એ બારે ના નેકર્યો ને અડધો રાશવા નેકર્યો ને, અને કથાળો કે છે ભાઈ ટેકરા ઉપર સરે પૂછો બરોબર. તાર પેલા શું થયું? અપશુકન થયા કહેવાય. કે આવું જવાય. પાછો વરીને મહારાજ ને પજે લાજીને બેઠો. મહારાજ કહે લે ચેમ પાછો તો કહે મહારાજ અપશુકન થયા. તક્ષો ના તા ગધાડો પૂછો. તા કહે હું ગધાડા કરતો હારા કે છે ગધાડાનું મોન્યું તા મને મારું ના બનાય. તમે જો આવાય છે ગઠો, પછી કે મને જ્ઞાન નહીં થતું, મને તું મરી જઈશ તો વેર પડવાનો. તાર વિશ્વાસ જ નહીં, પછી તું શું કા બાલાવ મારો. મહાપુરુષો કે છે કે જીવનની અંદર જ્યાં આગળ તમે મસ્તક મેલ્યું છે, જ્યાં તમે તન મન અને ધન સમર્પણ કર્યું છે, તન કહેતા શરીર કે થાય, મન કહેતા ભક્તિનો પુરુષાર્થ થાય, અને ધન કહેતા સંસારની અંદર જે તમે કમાવ છો અને એમાંથી જે ઈંશોક મૂકો છો એને ધન કહેવાય. હવે તમારું કશું રહ્યું? કશું તમારું રે નહીં. તોય તમને મહારાજ પાછું અલગ લ્યો. મહારાજ જાણે મને જરૂર પડે પાછી આવો છે ને પાટારામ મેલ્યું હોય તો કાઢી જાય એવો. એટલે લે આશીર્વાદના રૂપમાં તમને પાછું આવે. લે નહીં કોઈનું. મહારાજ કોઈનું લે લેતા નહીં. તમે જુઓ અત્યાર સુધી ઇતિહાસની અંદર અત્યારે લેખાવા વાળા તો બધા બહુ પડ્યા છે. હે સા બચ્ચા તેરા હો જાયગા, તેરા ભંડાર ભરા જાય, લીલા લહેર હો જાયગી. એવાયા બોલે પણ એવાયા કરશી કંકા લઈને ફરતા. તું બીજાને લહેર કરાવવાનું બધાનો પર જતા તું ઠરીને બેસને. આવું આવું કોઈ ઇતિહાસમાં સાંભળ્યું છે? તું કહું અમનું થઈ જાય એવું ના. મહાપુરુષો કે છે વચન પાર્યા એનો કારજ શર્ય એ પહોંચી ગયા નિર્વાણ. વચનનો મહિમા છે. આજે તમે જો એક લક્ષ્મણ રેખા કે છે રામાયણની અંદર દોરી સીતા એને ઓરંડી તો કે છે રાવણ એનું હરણ કરી. વિચાર કરો, આ લક્ષ્મણ રેખા ગુરુનું વચન કહેવાય. તા ગુરુનું વચન જે દર ગોલાય નહીં તારે આપણાથી કે છે હરણ જ થઈ જાય. રાવણ એટલે અભિમાન, રાવણ એટલે દેહાદ્યાસ, અને સીતા એટલે મહાપુરુષો કે છે શક્તિ ખણાઈ જાય, શાંતિ રે નહીં. બધું અહીંનું અહીં છે. પણ આ તો લોકો શું અત્યારે તમે જુઓ નહીં, હે 1000 મૂકવારો, 1000 મૂંઝાવારો, હે મારી રક્ષા કરજે નું આમ લેતા હોય. હું કેમ ન જતો હોય છે? પાહુ નહીં ફેરવતો હોય? હારા એટલો જ વિચાર કરો. આ તો અત્યારે જમવાનો બધો જાગવાનો છે. નાનું છોકરું પૂછો તો એવો ડોકું ના કે આવો ભગવાન હોય, અને આવા 60 વર્ષ ના થયા તો હજુ ગેડ પડતી નહીં. શક્તિ એટલી બતાવી છે, સ્વરૂપ એટલો બતાવ્યો છે, નામ એટલો બતાવ્યો છે. કેમ કે વિશાળ રૂપ અનંત શક્તિ છે. પરમાત્માની કઈ જેવી તેવી શક્તિ છે નહીં. ભગવાન એવો નહીં હોય 1000 મોડા વાળો, 1000 પૂજા વાળો નહીં. 1000 મોડા હોય તો 1000 કોલગેટ જોવે, 1000 બ્રશ જોવે. અત્યારના સમય પ્રમાણે બધું ના જોયું તો એટલો મોટો પલંગ ચોહી લાવ. ચિયો મિસ્ત્રી છે તેવો ગણ. એ ખબર જ નહીં. ડોકો તો લાય કરે. લ્યો એના કરતા નાના છોકરા હારો. લ્યો રૂપિયો હાલે તો નાખી દે, નહીં ચાલે નોટ લાવો. જમાના પ્રમાણે એ સુધરી ગયો.
તો છોકરાનું માઇનસ બદલાઈ ગયું, પણ હજુ હમણાં વિચારો બદલાયા નહીં. આકાશમાં આખું 700 માણસ લઈ એરોપ્લેન જાય છે અને બધાને સહી સલામત જઈ અને આ દેશમાંથી લઈ અને બીજા દેશમાં ઉતારી જ આવે. હું તો કહું એ એરોપ્લેનની પૂજા કરે ને તો એ લોકોનું કલ્યાણ થાય. લ્યો તાર બોડા વાળી જો લેમડા વાળી ખોડી ખાય. કશી કશી ગમત નહીં પડતી. દે જણ ક્યાં યુગમાં જીવે એ જ ખબર. આટલો બધો જમાનો ડેવલપ થઈ ગયો તમે જો, પણ માણસના વિચારો ડેવલપ થયા. જો ઘરમાં કોક કે છે ચોથા ફરિયાનો કોઈ દાન ના આવતો હોય અને આઈને બેઠો હોય ને અને કદાચ જો છોકરું રડ્યું નહીં તો પેલા માથે જ નાખે કે પેલો કોઈ દાન નતો આવતો ને, એની જ નજર લાગે. તારા તારી નહીં લાગતી હોય કોઈ તો નહીં જતો. વિચાર કરો કે આવા નવા યુગમાં આપણા લોકો જીવે છે. તે પાછા લ્યા બન મરસા કે છે એ કરી અને ના જ સુલાઈ નહીં. તા શું કરો? તા કહે છે કે ભાઈ નજર ઉતારી. તાર નજર તો એની યાદ હતી ને ક્યાં ઉતારવાની? મહાપુરુષો કે છે આવું જગત છે. એટલે જગતના આલોકના નાવથી કોઈ તરશો નહીં. દુનિયા તણા દો રંગ કા ધોખા કદી ધરશો. આલોક એટલા આલોક એટલા સમાજ છે, દુનિયા છે, સંસારના લોકો છે, જગતના લોકો છે. આ જે આલોકના છે એ કોઈ દાડો આપણને તારશે નહીં. દુનિયા તણા દો રંગ કા ધોખા કદી ધરશો નહીં. દુનિયા બે રંગી છે. ઓમ નહીં બોલે ને ઓમ નહીં બોલે. શું અત્યાર સુધી કોઈની બોલીએ બંધાઈ નહીં અને બંધાશે. મહાપુરુષો એમ કે છે કે ભાઈ ગોરી હોય તો ઉપર ગયણું બેઠી તો એનું મોડું બંધ થઈ જાય, પણ દુનિયાના માથે એવું કયું ગયણું લાવીએ તો એના મોડા બંધ થાય ના થાય. પણ આપણે દ્રષ્ટિ કેવી રાખવી? હાથી ચલે બજાર કૂતા ભોંકે 1000. હાથી જતો હોય ને એની પાસે જોજો કૂતરો તમે જોજો, ગોમ ન હોય કે શહેર ન હોય, હા આરામ છે બસ 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 કર. પણ નજીક ના જાય એ જાણે આ તો આપણા એ મોટું છે. હમણાં એક જ જો મારે ને તો પોદા આપણા કાઢી નાખે. એટલે નજીક જાય ચેટો રે ભાઈ તા પેલો એની મસ્તીમાં હોય તમે જોજો. એવો પાછું વારી નહીં જો. હાથી એની ચાલ નહીં ભાઈ. એમ સમાજ में રહેવું હોય, સમાજ में જ્ઞાન મેળવવું હોય ને તો આવી રીતે રહેજો. એ તો આ પૈસા કરવાનો એમની ટેવ જ બહવાની છે ને. તમે જોજો કે હારું તમને એમને ગમશે ને. આ મોટી ભગતની પૂંછડી થઈ ગઈ આમ ને ત્યાં, આ મોનતી નહીં નું આમ ને તો પાછા આપણને એવું કે તારી પથારી ફેરવી નાખી. એમની પથારી ફરી ગયેલી હોય દેખાય અને આપણને કે તમારી પથારી ફેરવી નાખશે. આમ થશે ને તેમ થશે ને કશું થાય નહીં ભાઈ. એ તો બીક મેલે છે. જો એવું થતું હોય ચાલ બોર્ડર ઉપર પેલા શું ખોટા બંધ હારા દારૂ ગોરો ફોડવો પડે છે તો બોર્ડર પર મેલ જાઓ પથારી ફેરવી નાખતો હોય. પણ ના ફરે. ચીન મેં કોરોના જયારે નીકળ્યો ને ત્યારે ભારતમાં સંદેહો મોકલ્યો હતો કે તમારું વાળા કે મંત્રક જંત્રક તાંત્રિક જે હોય અહીં લાવો તા કોરોના પાછો કાઢે. કોઈ બાપો બરિયો નાખજો કારણ કે એ જાણે કા કોઈ છોડે નહીં. એટલે આ તો બધું એક વેમ.